ગુજરાતના વાલીઓ માટે આ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। આરટીઈમાં એડમિશન માટે હવે આવક મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે। સરકારે આવક મર્યાદા 6 લાખ કરવાનો નિર્ણય કર્યો છે। સરકારે એડમિશન ફોર્મ ભરવાની મુદત પણ વધારી દીધી છે। હવે 15 એપ્રિલ સુધી પ્રવેશ માટે અરજી પણ કરી શકાશે। મહત્વનું છે કે પહેલા વિસ્તાર માટે 1.5 લાખ અને ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000 આવક મર્યાદા હતી, ત્યારે હવે સરકારે આરટીઈ અંતર્ગત ફોર્મ ભરવા માટે આવક મર્યાદા 6 લાખ કરતા ગુજરાતના અનેક બાળકોને તેનો લાભ થશે। 15/4 સુધીમાં ફરી વખત તમે અરજી કરી શકશો, અથવા તો જેમણે અરજી નથી કરી એ લોકો ઓનલાઈન અરજી કરી શકશે। અગાઉ જેણે એટલે કે મહિનામાં જેણે અરજી કરી અને આવક મર્યાદાના હિસાબે જે ફોર્મ કેન્સલ થયા છે એ લોકો પણ ફરી વખત અરજી કરી શકશે। અમારો હેતુ વધુમાં વધુ વિદ્યાર્થીઓ આનો લાભ લઈ શકે, જેઓ જ્યાં ખાલી જગ્યા પડી ન રહે એ હેતુસર મધ્યમ વર્ગ અને ગરીબ વિદ્યાર્થીઓ માટેની આ યોજના ખૂબ સફળ છે।